શું તમને પણ ગુજરાત પબ્લિક યુનિવર્સિટી બિલ કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એનઈપી 2020ના અટપટા પ્રશ્નો મૂંઝવે છે? શું સ્વયંપ્રભાની વિવિધ ચેનલો, ઇગ્નુના ડિસ્ટન્સ કોર્સ કે પછી નીટ જેવી એન્ટ્રન્સ એક્ઝામના કરંટ અફેરમાં તમારા માર્ક્સ કપાઈ જાય છે? જો હા, તો આજનો આ વિડીયો તમારા માટે ગેમ ચેન્જર સાબિત થવાનો છે. નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર શ્રવણકુમાર ખારાણી અને બીકમિંગ બેટર સાયકોલોજી હબમાં તમારું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. આજના આ શાનદાર સેશનમાં આપણે જીસેટ પેપર 1ના સૌથી છેવાડાના પણ અત્યંત સ્કોરિંગ વિષય એટલે કે એકમ 10 ઉચ્ચ શિક્ષણ પ્રણાલી હાયર એજ્યુકેશન સિસ્ટમના નવેમ્બર 2025ની પરીક્ષામાં પૂછાયેલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પીવાયક્યુ એકદમ સહેલી ભાષામાં સોલ્વ કરવાના છે. મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલા એક ખાસ જાહેરાત છે. જીસેટની લેટેસ્ટ અપડેટ, આઈએમપી મટીરિયલ્સ અને ક્વિઝ માટે અમારી ટેલિગ્રામ ચેનલમાં અત્યારે જોડાઈ જાઓ. ટેલિગ્રામની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. આ ઉપરાંત નવેમ્બર 2025માં પૂછાયેલા પેપર 1ના એકમ 1 થી 10ના તમામ પીવાયક્યુની સંપૂર્ણ પ્લેલિસ્ટ પણ મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં જ આપેલી છે. તો રિવિઝન માટે એ સિરીઝ ચોક્કસથી જોઈ લેજો. હંમેશાની જેમ દરેક પ્રશ્ન પછી તમને તમારું નોલેજ ચકાસવા માટે 5 સેકન્ડનો સમય મળશે. તો તમારું દિમાગ દોડાવો અને તૈયાર થઈ જાઓ. તમારા સાચો જવાબ ફટાફટ નીચે કોમેન્ટ બોક્સમાં આપતા રહેજો. ચાલો જરાય સમય બગાડ્યા વગર શરૂ કરીએ ઉચ્ચ શિક્ષણ હાયર એજ્યુકેશનનો આપણો પહેલો જબરજસ્ત પ્રશ્ન. પ્રશ્ન 1 છે, ગુજરાત પબ્લિક યુનિવર્સિટી બિલ એ ગુજરાત વિધાનસભામાં કયા વર્ષે પસાર થયું? એ 2022, બી 2023, સી 2020 અને ડી 2021. મિત્રો, ઉચ્ચ શિક્ષણ પ્રણાલી હાયર એજ્યુકેશન સિસ્ટમના કરંટ અફેર્સનો આ ખૂબ જ અગત્યનો અને ટ્રેન્ડિંગ પ્રશ્ન છે. તમારી પાસે 5 સેકન્ડ છે. તમારું નોલેજ ચકાસો અને ફટાફટ સાચો જવાબ નીચે કોમેન્ટ બોક્સમાં લખો. સાચો જવાબ છે બી 2023. ચાલો આ નવા કાયદા વિશે પરીક્ષાલક્ષી ખૂબ જ અગત્યની માહિતી વિગતવાર સમજી લઈએ. ભારતમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એનઈપી 2020ના અમલીકરણના ભાગરૂપે ગુજરાત રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓના વહીવટ અને સંચાલનમાં એકરૂપતા લાવવા માટે આ ખાસ કાયદો બનાવવામાં આવ્યો છે. આ કાયદાનું સત્તાવાર નામ ગુજરાત પબ્લિક યુનિવર્સિટીઝ એક્ટ 2023 છે. આ બિલ ગુજરાત વિધાનસભા દ્વારા સપ્ટેમ્બર 2023માં સત્તાવાર રીતે પસાર કરવામાં આવ્યું હતું. આ કાયદો લાવવા પાછળનો મુખ્ય હેતુ એ છે કે રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીના વહીવટ અને સંચાલનમાં એકરૂપતા આવે, તેવા પારદર્શિતા વધે અને ઉચ્ચ શિક્ષણની ગુણવત્તા સુનિશ્ચિત કરી શકાય. આમ અહીં આપણો સાચો જવાબ વિકલ્પ બી 2023 આવશે. પરીક્ષામાં ઉચ્ચ શિક્ષણ પ્રણાલીમાં આવતા આવા નવા ફેરફારો અને વર્ષ ખાસ યાદ રાખજો, જે તમને ચોક્કસ માર્ક્સ અપાવશે. પ્રશ્ન 2, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020નો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? એ ખર્ચાળ શિક્ષણ પ્રણાલી બનાવવી, બી દરેકને નિઃશુલ્ક શિક્ષણ પૂરું પાડવું, સી ભારતને જ્ઞાન આધારિત સમાજ અને અર્થતંત્રમાં રૂપાંતરિત કરવું અને ડી પરંપરાગત શિક્ષણ પર ભાર મૂકવો. મિત્રો, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એનઈપી 2020નો આ સૌથી બેઝિક અને વારંવાર પૂછાતો પ્રશ્ન છે. તમારી પાસે 5 સેકન્ડ છે. વિચારો અને ફટાફટ સાચો જવાબ નીચે કોમેન્ટ બોક્સમાં લખો. સાચો જવાબ છે સી, ભારતને જ્ઞાન આધારિત સમાજ અને અર્થતંત્રમાં રૂપાંતરિત કરવું. ચાલો એનઈપી 2020ના આ ઉદ્દેશ્યને વિગતવાર સમજી લઈએ. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એનઈપી 2020નું મુખ્ય વિઝન ભારતને
વૈશ્વિક જ્ઞાન મહાસત્તા એટલે કે ગ્લોબલ નોલેજ સુપર પાવર બનાવવાનું છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય આપણી શિક્ષણ પ્રણાલીમાં મૂળભૂત ફેરફારો લાવીને ભારતને એક જીવંત, સમાન અને જ્ઞાન આધારિત સમાજ, નોલેજ બેઝ સોસાયટી એન્ડ ઇકોનોમીમાં રૂપાંતરિત કરવાનો છે. આ નીતિ દ્વારા એવું પરિણામ અપેક્ષિત છે કે ગુણવત્તાયુક્ત, સમાન અને સર્વાંગી શિક્ષણથી દેશમાં જ્ઞાન આધારિત સમાજ અને એક અત્યંત શક્તિશાળી અર્થતંત્રનું નિર્માણ થશે. આમ અહીં અન્ય વિકલ્પોની સરખામણીમાં વિકલ્પ સી એ NEP 2020નો સાચો અને મુખ્ય ઉદ્દેશ્ય છે. પરીક્ષા માટે આ મુદ્દો ખાસ યાદ રાખજો. પ્રશ્ન 3, CEC UGC નવી દિલ્હી દ્વારા સંચાલિત સ્વયંપ્રભાના DTH ચેનલ 7 કૌટિલ્ય માટે મૂળ મુખ્ય સંસ્થા કઈ છે? એ. ગુજરાત યુનિવર્સિટી EMRC અમદાવાદ, પંજાબ યુનિવર્સિટી EMRC પટિયાલા, સી. કાલિકટ યુનિવર્સિટી EMRC કાલિકટ અને ડી. IIT દિલ્હી. મિત્રો, UGC નેટ અને GSET બંને પરીક્ષાઓ માટે સ્વયંપ્રભાના પ્રશ્નો એક્ઝામિનરના ફેવરેટ હોય છે. તમારી પાસે 5 સેકન્ડ છે. તમારું નોલેજ ચકાસો અને ફટાફટ સાચો જવાબ નીચે કોમેન્ટ બોક્સમાં લખો. સાચો જવાબ છે એ. ગુજરાત યુનિવર્સિટી EMRC અમદાવાદ. ચાલો સ્વયંપ્રભાની આ ચેનલ વિશેની અગત્યની માહિતી વિગતવાર સમજી લઈએ. તે ભારત સરકારની એક એવી પહેલ છે જેમાં DTH ચેનલો દ્વારા 24/7 અવર્સ ઉચ્ચ ગુણવત્તાવાળા શૈક્ષણિક કાર્યક્રમોનું પ્રસારણ કરવામાં આવે છે. સ્વયંપ્રભાની DTH ચેનલ 7નું નામ કૌટિલ્ય છે. આ ચેનલ ખાસ કરીને અર્થશાસ્ત્ર, વાણિજ્ય અને ફાઇનાન્સ, ઇકોનોમિક્સ, કોમર્સ એન્ડ ફાઇનાન્સના વિષયો માટે ફાળવવામાં આવી છે. આ ચેનલના કન્ટેન્ટનું સંચાલન અને નિર્માણ ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ ખાતે આવેલી EMRC એજ્યુકેશનલ મલ્ટીમીડિયા રિસર્ચ સેન્ટર દ્વારા કરવામાં આવે છે. આમ અહીં આપણો સાચો જવાબ વિકલ્પ એ આવશે. પરીક્ષામાં સ્વયંપ્રભાની આ ચેનલનો નંબર, તેનું નામ કૌટિલ્ય અને તેની સંચાલક સંસ્થા વિશેની માહિતી ખાસ યાદ રાખજો, જે તમને ચોક્કસ માર્ક્સ અપાવશે. પ્રશ્ન 4, ભારતમાં કઈ યુનિવર્સિટી ડિસ્ટન્સ મોડ દ્વારા મોટી સંખ્યામાં અભ્યાસક્રમો આપે છે? એ. યુનિવર્સિટી ઓફ મુંબઈ, બી. યુનિવર્સિટી ઓફ દિલ્હી, સી. ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી દિલ્હી, ડી. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અમદાવાદ. મિત્રો, ઓપન યુનિવર્સિટી અને ડિસ્ટન્સ એજ્યુકેશનને લગતો આ એક ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. તમારી પાસે 5 સેકન્ડ છે. તમારું નોલેજ ચકાસો અને ફટાફટ સાચો જવાબ નીચે કોમેન્ટ બોક્સમાં લખો. સાચો જવાબ છે સી. ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી દિલ્હી. ચાલો આ યુનિવર્સિટી વિશેની અગત્યની પરીક્ષાલક્ષી માહિતી વિગતવાર સમજી લઈએ. ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી, જેને આપણે ટૂંકમાં ઇગ્નુ તરીકે ઓળખીએ છીએ, તે નવી દિલ્હી ખાતે આવેલી છે. ખાસ યાદ રાખજો કે તે માત્ર ભારતની જ નહીં પરંતુ વિશ્વની સૌથી મોટી ઓપન યુનિવર્સિટીઓમાંની એક છે. આ યુનિવર્સિટી મુખ્યત્વે દૂરવર્તી શિક્ષણ એટલે કે ડિસ્ટન્સ મોડ દ્વારા કાર્ય કરે છે. તે આ માધ્યમ દ્વારા વિદ્યાર્થીઓને સૌથી મોટી સંખ્યામાં વિવિધ ડિગ્રી, ડિપ્લોમા અને સર્ટિફિકેટ કોર્સ પૂરા પાડે છે. ઇગ્નુની સ્થાપના પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ગુણવત્તાયુક્ત, સુલભ, સરળતાથી પ્રાપ્ત થઈ શકે તેવું અને લવચીક, ફ્લેક્સિબલ શિક્ષણ દેશના દરેક નાગરિક માટે ઉપલબ્ધ બનાવવું. આમ દૂરવર્તી શિક્ષણ દ્વારા સૌથી વધુ અભ્યાસક્રમો આપતી સંસ્થા પૂછાય તો આપણો સાચો જવાબ વિકલ્પ સી, ઇગ્નુ જ આવશે.
પરીક્ષા માટે આ માહિતી બરાબર મગજમાં ફિટ કરી લેજો. આજનો છેલ્લો અને પાંચમો પ્રશ્ન. ભારતમાં મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટે નીચેનામાંથી કઈ સામાન્ય પ્રવેશ પરીક્ષા છે? એ JEE, બી CAT, સી NEET NEET અને ડી GAT ગેટ. મિત્રો, ઉચ્ચ શિક્ષણ અને વિવિધ પ્રવેશ પરીક્ષાઓ એન્ટ્રન્સ એક્ઝામને લગતો આ એકદમ સીધો પણ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. તમારી પાસે 5 સેકન્ડ છે. ફટાફટ તમારો સાચો જવાબ નીચે કોમેન્ટ બોક્સમાં લખો. સાચો જવાબ છે સી NEET NEET. ચાલો ઓપ્શનમાં આપેલી ચારેય પરીક્ષાઓ વિશે એકદમ ક્લિયર માહિતી મેળવી લઈએ, કારણ કે પરીક્ષામાં આમાંથી કોઈ પણ પ્રશ્ન બની શકે છે. સૌથી પહેલા આપણા પ્રશ્નની વાત કરીએ તો ભારતમાં અંડર ગ્રેજ્યુએટ મેડિકલ કોર્સ જેમ કે MBBS, BDS વગેરેમાં પ્રવેશ મેળવવા માટે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે NEET પાસ કરવી ફરજિયાત છે. તેથી આપણો સાચો જવાબ સી આવશે. હવે અન્ય વિકલ્પો જોઈએ તો JEE ની પરીક્ષા એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે લેવાય છે. CAT ની પરીક્ષા મેનેજમેન્ટ જેમ કે MBA ના કોર્સ માટે લેવાય છે. અને GATની પરીક્ષા અનુસ્નાતક એન્જિનિયરિંગ કોર્સ પોસ્ટ ગ્રેજ્યુએટ એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે લેવામાં આવે છે. આમ મેડિકલ કોલેજ માટે સાચો વિકલ્પ સી NEET બનશે. પરીક્ષા માટે આ ચારેય એન્ટ્રન્સ એક્ઝામ અને તેના ક્ષેત્રો ખાસ યાદ રાખજો. તો મિત્રો, આ સાથે જ આપણે GSET પેપર 1ના ખૂબ જ અગત્યના એવા એકમ 10 ઉચ્ચ શિક્ષણ પ્રણાલી હાયર એજ્યુકેશન સિસ્ટમના આજના આ લેટેસ્ટ પ્રશ્નોનું સોલ્યુશન અહીં પૂર્ણ કરીએ છીએ. મને પૂરો વિશ્વાસ છે કે આજના આ સેશનથી તમારા જ્ઞાનમાં ચોક્કસ વધારો થયો હશે. આ વિડીયો છેલ્લે સુધી જોવા બદલ અને અમારા પર મૂકેલા તમારા આ અતૂટ વિશ્વાસ બદલ હું તમારો હૃદયથી આભાર માનું છું. મિત્રો, યાદ રાખજો કે તમારી આજની આ સખત મહેનત એ આવતીકાલની તમારી સફળતાની ચાવી છે. બસ આ જ રીતે અમારી સાથે જોડાયેલા રહો અને તમારા લક્ષ્ય તરફ આગળ વધતા રહો. GSET પરીક્ષાની લેટેસ્ટ અપડેટ, IMP મટીરિયલ્સ અને ક્વિઝ માટે અમારી ટેલિગ્રામ ચેનલમાં અત્યારે જ જોડાઈ જાઓ. ટેલિગ્રામ ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. આ ઉપરાંત જો તમે નવેમ્બર 2025ની પરીક્ષામાં પૂછાયેલા પેપર 1ના તમામ 1 થી 10 યુનિટના પ્રશ્નો એક સાથે જોવા માંગતા હોય તો તેની સંપૂર્ણ પ્લેલિસ્ટની લિંક પણ મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં અને કોમેન્ટ બોક્સમાં પિન કરીને આપેલી છે. તો ત્યાં જઈને તે વિડીયો પણ ચોક્કસથી જોઈ લેજો. જો તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને દિલથી એક લાઈક ચોક્કસ આપજો અને તમારા મિત્રો સાથે વધુમાં વધુ શેર કરજો. તમારા અમૂલ્ય પ્રતિભાવો અમને નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને હા, જો તમે આપણી ચેનલ બીકમિંગ બેટર સાયકોલોજી હબ પર નવા છો તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો, જેથી ભવિષ્યના આવા જબરજસ્ત વિડીયો તમારાથી મિસ ન થઈ જાય. હું છું ડૉક્ટર શ્રવણકુમાર ખારાણી. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં નવા અને ઇમ્પોર્ટન્ટ ટોપિક સાથે. ત્યાં સુધી વાંચતા રહો, મહેનત કરતા રહો અને સફળતા તરફ આગળ વધતા રહો. થેન્ક યુ.